નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના પૌરાણિક અને ઐતિહાસિક નીલકંઠ મહાદેવ મંદિરમાં ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત નિમિત્તે ગોરમા અને ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરી ધન્યતા અનુભવતી બાળકીઓ કિશોરીઓ। ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતમાં માટીમાંથી બનાવેલ ગોરમા અને ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાનું મહત્વ હોય છે। લખતર ગામ મધ્યે સ્ટેટ વખતના લખતર રાજ્યના પરોપકારી અને પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી વજેરાજસિંહ ઝાલા દ્વારા આશરે 100 વર્ષ પહેલાં લખતર ગામની અંદર એક નીલકંઠ મહાદેવ મંદિર બનાવી આપવામાં આવ્યું હતું। આ નીલકંઠ મહાદેવ મંદિર હાલ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિરમાં એક જ શિવાલયમાં ઉપર નીચે 2 શિવલિંગ આવેલા છે। નીચે સ્વયંભૂ શિવલિંગ નીલકંઠ મહાદેવ બિરાજમાન છે, ઉપર કર્ણેશ્વર મહાદેવ બિરાજમાન થયેલ છે। ત્યારે હાલમાં દક્ષિણાયનમાં શરૂ થતા ગૌરી વ્રત અને જયા પાર્વતી ચાલી રહ્યા છે। લખતર ગામની બાળાઓ, કિશોરીઓ અને યુવતીઓ પૂજા કરી ધન્યતા અનુભવી રહી છે।